કેમ છો મારા વાલા ગુજરાતીઓ? આજે આપણે સાથે જોડાઈ ગયા છે દીપ સર ઢોલકિયા, જેની ફિલ્મ અત્યારે ખૂબ જ ચર્ચાની અંદર છે સર, બરાબર ને? છેલ્લા 15 દિવસથી મારી ઇન્સ્ટા ફીડની અંદર જ્યારે બી ગુજરાતી મૂવીની કોઈ બી પોસ્ટ આવતી હોય કે કોઈ બી રીલ્સ આવતી હોય ને, તો એની અંદર પબ્લિક રિવ્યૂઝ આવતા હોય, મૂવી વિશે આવતું હોય, અને એમાં પણ આ ફાધર્સ ડે ગયા પછી તો કંઈક વધારે લોકો સ્ટોરી પણ મૂકી રહ્યા છે. હવે ફાધર્સ ડે કનેક્ટ થઈ ગયો છે વન્સ મોર જિંદગી સાથે, એવું કહી શકાય. જિંદગી વન્સ મોર, જિંદગી વન્સ મોર સાથે. હા હા, મતલબ પ્રેમ છે પબ્લિકનો, બીજું શું. મતલબ બહુ જ આભારી છું કે બહુ ગ્રેટિટ્યુડ ફીલ થાય છે કે ભાઈ પપ્પાને ડેડિકેટ કરી છે અમે આખી ફિલ્મ જ. તે વી આર સ્ટાર્ટિંગ ધ ફિલ્મ વિથ કી ડેડિકેટેડ ટુ ઓલ ધ ફાધર્સ, બધા જ પિતાને સમર્પિત છે. તો હવે એ સમર્પણ જે છે એ પપ્પાઓ સુધી પહોંચ્યું છે 100%. અને બસ એનો આનંદ છે. જ્યારે પપ્પા એક આમ વિચાર આવે ને આપણા જીવનની અંદર, પપ્પા એટલે આમ સ્ટ્રેટ ફોરવર્ડ વ્યક્તિ કે જે એવું સમજો કે એમની ખુશીને બી એ નકારી અને આપણા માટે કંઈક કરવાનું વિચારતા હોય છે. ફાધર આપણા મગજમાં એક એવો ક્રાઇટેરિયા પપ્પા માટે ફિટ થઈ ગયો છે કે આ જ્યારે પણ એ વિચારશે ને તો આપણા માટે જ સારું વિચારશે. પણ આપણે ક્યારે એવું નથી વિચાર્યું કે એ એમના જે યંગ એજની અંદર એમણે કેટલા મોજ કરી, કેટલી જલસા કર્યા. એ મને લાગે તમે બતાવવાનો ટ્રાય કર્યો છે આની અંદર. હા, એટલે મુદ્દો એ જ છે, કોર થોટ એ જ છે કે આપણે આપણા પપ્પાને ઓળખતા નથી હોતા. આપણને એવું લાગે છે કે યાર કેટલા બોરિંગ છે યાર. આપણે કોઈ દિવસ નથી જોયા ને કે પપ્પા સવારમાં કઈ ગયા, પપ્પા હું આવું છું ભાઈબંધને મળીને, પછી એમ પપ્પા નીકળ્યા હોય, પછી પપ્પા રાત્રે આવશે. એવું તો ક્યારે પપ્પાને કરતા ના જોયા. પપ્પા એવું ના કહે કે ભાઈ હું આ કેફે જઉં છું, ડાન્સ બાર જઉં છું મોજ કરવા માટે, હું પિક્ચર જોઈને આવું, હું આ કરીને આવું, એવું કઈ નથી સાંભળ્યું. આપણે પપ્પાને ખાલી એટલું જ કહેતા જોયા કે ભાઈ જો આવું બધું પિક્ચર શું જોવાની, આટલો બધો શું ટાઈમ બગાડે છે, ભણી લે થોડું, આવું કરી લે, તેવું કરી લે. તો આપણને શું લાગે કે પપ્પા આવા જ હશે 100% જન્મ્યા ત્યારથી, કે મતલબ એનો રિસ્પોન્સિબલ પર્સન. હા, રિસ્પોન્સિબલ. પણ એવું તો હોતું જ નથી ને. કયા 8મા ધોરણના છોકરાના બોલ બેરિંગના વેપારી બનવું હશે? એટલે અત્યારે તમારા પપ્પા જૂતાનો ધંધો કરતા હોય કે વાસણ વેચતા હોય કે દૂધ વેચતા હોય, તો એનો મતલબ એવો થોડો છે કે એમના 8મા ધોરણમાં વિચાર્યું છે કે હું મોટો થઈને દૂધ વેચીશ. ના, એવું તો નહીં હોય ને. એવું નહીં હોય. એ તો એમણે કંઈક ને કંઈક વિચાર્યું હશે ને નહીં થયું હોય ને પછી એના લીધે મતલબ એનો કે હવે ફેમિલીને પ્રોવાઈડ કરવાનું છે તો ચલો આ બનાવી ગયું, અત્યારે દુકાન ખોલી દીધી. 100%. હવે આ મૂવી પાછળ લોકોની ઠહાકા પણ છે, ઇમોશન્સ પણ છે, પણ એવો કયો પાર્ટ છે કે જે તમને બહુ જ ગમતો હોય, કે જે તમારા દિલથી આમ કનેક્ટ થઈ ગયો હોય? એવો એક પાર્ટ નથી યાર, આખી વાર્તા, મતલબ મેં જ વાર્તા લખી છે. તો કેવું હોય કે એઝ અ રાઇટર, હવે તમને કોઈ પૂછે કે તમને જમણો કાન વાલો છે કે ડાબો કાન વાલો છે, તો કેવી રીતે કહો તમે કે જમણી આંખ ગમે કે ડાબી આંખ? અરે બે આંખ જોવાનું કામ કરે છે, એવી વાત છે. તો એટલે મને તો ઠાકાય વાલા હોય ને, મને તો એ એવા ઇમોશન્સ એવા જે તમારી આંખો ભીંજાવી દે એવા સીન પણ વાલા છે, બરોબર છે. પણ મેઇન વાલો મને એ થોટ જ છે આખી ફિલ્મનો, કે જ્યાં મારી માનું કેરેક્ટર મને એવું કહે છે કે તને ખબર તારી જન્મ પહેલાનો બાપ કેવો હતો? આજે વિચાર છે મને સૌથી વહાલો, એ વિચાર છે. શું વાત છે? ક્યારે આપણી રિયલ લાઈફની વાત કરીએ ને તો આપણી માએ આપણને ક્યારે હજુ અત્યાર સુધી નહીં કહ્યું કે તને ખબર છે કે તારો બાપ કેવો હતો પહેલા? કેવું છે નહીં, આપણી મમ્મી, તમે વિચાર કરો મમ્મીના પોઈન્ટ ઓફ વ્યૂ, મમ્મીઓને ખબર જ હોય છે 100%. સી મમ્મીએ જયારે લગ્ન કર્યા હતા પપ્પા સાથે, ત્યારે તો પપ્પા પેલો હતો ને એકદમ છેલ બટાવ, મસ્ત ફ્રેન્ડ, ફન બધું જ. તો મમ્મીએ તો એ વર્ઝન જોયું છે. પછી મમ્મીએ જોયું કે ભાઈ દીકરો થઈ ગયો ને પછી અચાનક ઘરે નાના મારા દીકરાને કઈ ના થાય, આને આ જોઈશે, આને આ જોઈશે, ભણાવવાના પૈસા ભેગા કરવાના છે, આના પૈસા, આને રમકડું જોઈશે, આ છે તે છે. અને પછી આજકાલનો નવો ટ્રેન્ડ એ છે કે રમકડું નહીં, મારા પપ્પાએ મને બધા મોંઘા શોખ આપી દીધા પણ ટાઈમ ના આપ્યો. ટાઈમ આપશે તો એવું કહેશે ટાઈમ આપ્યો પણ ક્યારેય મને
કંઈ કરવા ના દીધું તો પુરુષ પ્રજાતિ સાથે એ બહુ તકલીફ છે પાછી 100%. કે કાં તો ના ટાઈમે આપો અને રમકડું આપો બે કેવી રીતે બે થાય? રીતે થાય 100%. રમકડા માટે તો પૈસા તો ટાઈમ નહીં આવે ત્યારે જ કમાશે ને એમ એવી વાત. અત્યારે આ સિચ્યુએશન બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ની અંદર બી રિલેશન ની અંદર બી છે બધે અને જ. પપ્પા અને ફેમિલી સાથે પણ છે. Correct, કારણ કે જો એનો સમય જો કમાવામાં લગાવે છે તો એ તમારા માટે જ લગાવે છે. correct. એ સમય નથી આપતા તો આપણે ક્વેશ્ચન કરે છે ભાઈ તમે મને સમય કેમ નહીં આપતા, ફેમિલીને સમય કેમ નહીં આપતા? સમય આપશે તમે એવો સવાલ પૂછો કે રમકડું કેમ નહીં લઈ આપતા? અરે કેમ કે હું સમય આપું છું તો મતલબ એટલે પિતાઓથી છે ને બહુ ઓછા લોકો ખુશ હોય છે. માતાઓથી મેજોરિટી બધા લોકો ખુશ ખુશ હોય હોય દીકરાઓમાં, સંતાનોની વાત. સંતાનો. એટલા માટે શું છે કે માતાઓ પર ઘણું બધું લખાયું છે. ના માતાના બલિદાનને જરાય ઓછું નથી કરી રહ્યું. હા હા 100%. બરોબર છે, એમણે જે સેક્રિફાઈસ કરે છે એમને જ કરેલા છે એમ. પણ એમનાથી એક એક્સપેક્ટેશન સેટ છે. પપ્પા પાસેથી છે ને જે એક્સપેક્ટેશન્સ હોય છે ને એ બહુ ઓપોઝિટ હોય છે. Yeah. કે આ આપશે તો આ રહી જશે, આ આપશે તો આ રહી જશે, કંઈક તો રહી જશે. 100%. અને જે રહી જશે ને તમને એમનો પછી દીકરો જે છે ને એ એની ઉપર કમ્પ્લેન કરતો હોય, આ તો રહી ગયું ને, હા yeah. યુ નો, તમે મને આ નથી આપ્યું. તમે ઇનફેક્ટ મને આ નથી. જ્યારે ટીનેજ જ્યારે કોલેજમાં જતો હોય છે તો પપ્પા તમે મારા માટે આ નથી કર્યું, પપ્પા તમે આ મારા હા માટે નહીં હા કર્યું. હા, મોસ્ટલી બધા છોકરાઓ અત્યારના Correct, છોકરાઓ કહેતા હોય છે કરેક્ટ. કે જ્યારે બીજા કોઈ છોકરાને જુએ ને ત્યારે કહેતા હોય છે કે પપ્પા આની જોડે તો આ છે, તમે મારા માટે આ ના કર્યું. રેડી? ખરેખર પણ ત્યારે એવું નહીં વિચારે કે મારા પપ્પા મને ઓલાના પપ્પા કરતા વધારે ટાઈમ તો આપે છે ને, ટાઈમ આપે છે yeah. એવું ક્યારે નહીં વિચારે. એ વિચારે. એટલે હું એ જ કહું છું કે પપ્પાઓથી છે ને જનરલી કમ્પ્લેન્સ વધારે હોય છે આપણને, 100% અને એના લીધે મને એવું લાગે છે કે પપ્પા ઉપર વધારે લખાયું નથી. લખાય. અને એના માટે મને એવું લાગે છે કે પપ્પા ઉપર બહુ લખાવું જોઈએ, ફિલ્મો બનવી જોઈએ, વાતો થવી જોઈએ, નોવેલ્સ લખાવી જોઈએ પપ્પાના પ્રેમ ઉપર પણ. એ પણ બહુ એટલું જ સેલ્ફલેસ છે જેટલો માનો. 100%. અને તમને એવો કયો ભાગ લાગ્યો જે બહુ અઘરો હતો એમ આ મૂવીની અંદર, કે જે કોઈ કઠિનાઈ આવી હોય તમે વિચારવા લાગે કે હવે શું કરવું? સી અઘરામાં મારે બે સ્ટેજમાં અઘરાપણું આવે. હા એક સ્ટેજનું અઘરાપણું આવે લખતી વખતે, જ્યારે આ લખતો Yeah. હતો ત્યારે એને પોતાની એક જર્ની હોય કે યાર આમાં નથી મજા આવતી, અહીંયા કંઈક આવું ઇમોશન્સ જોઈએ છે, આવું કંઈક જનરેટ કરવું છે, અને એનો સીન ના આવતો હોય મગજમાં કે શું થશે તો ઓડિયન્સને આ ફીલ થશે. ફીલ થશે. બરોબર છે કે ઓડિયન્સને મારે આ ફીલ કરાવવું છે કે ભાઈ દીકરો, માની લો કે દીકરો પપ્પા પર બૂમ કરે છે પણ પ્રેમ પણ છે. એટલે આ પેલી ભાઈબંધો વાળી વાત નથી કે લાફો મારી લીધો ને ભાઈ જા મોઢું ના દેખાડતો, ગારાગારી એવી વાત જ એવી નથી. નથી. અહીંયા તો પ્રેમ છે, ઘરમાંય રહેવાનું છે, સાથે રહેવાનું છે. એ મતલબ જે જગ્યાએ દીકરાએ ગુસ્સો કર્યો પપ્પા ઉપર અને એના પછીની મોમેન્ટમાં દીકરાને કંઈક તકલીફ પડશે તો બાપ સામે ઊભો હશે તલવાર લઈને દીકરા માટે. એ સંબંધ એ છે, એટલે સંબંધમાં લેયર્સ એટલે બધા. એટલે સીન ક્રાફ્ટિંગની બહુ પોતાની એક સ્ટ્રગલ હતી કે તમને એવું લાગે કે જેમ કે તમે એક સીન જોશો ને તો એ પપ્પાનું કેરેક્ટર એક પેપર પાથરીને બેઠું છે, બહુ બધું એ તમે જોશો ત્યારે ખબર પડશે. Yeah. પણ એ સીન બહુ, એ જ્યારે આવ્યો ત્યારે બહુ યુનિક હતો. મને એવું લાગ્યું કે આહા ક્યાં બાત. એટલે જેમ કે ફિલ્મમાં એક ડાયલોગ પણ છે કે ટકોરે ચિંતાનું પ્રમાણ છે. આ ડાયલોગ મને ખબર છે કે આવું કંઈક કહેવું જોઈએ બાપે દીકરાને. આ ડાયલોગને આવતા બહુ વાર લાગી. એટલે મહેનત એ લાગી કે આ સેટ કરવામાં એમ. કંઈક લાઈન જોઈએ, line એવી કંઈક જોઈએ. એવી લાઈન જે જોઈએ તરત કે- હિટ કરે. કે હા જે એક લાઈન જે લાઈન પણ પોતાનામાં હેવી હોય પણ કેરેક્ટર પણ બોલતું હોય પપ્પાનું, એવું ના લાગે કે આ મતલબ અચાનક કવિતા આવી ગઈ, કવિતા ચાલુ થઈ ચાલુ ગઈ, થઈ ગઈ. એવું પણ ના લાગે. એટલે એ બેલેન્સ આખું છે ને. પછી હવે નેક્સ્ટ ચેલેન્જ આવે કે તમે જ્યારે એઝ એન એક્ટર તમે આ પરફોર્મ કરતા હોય કે તમને એવું લાગે કે યાર તમને જે લખ્યું હોય ઓન સેટ હોય, સિદ્ધાર્થ સર પોતે એઝ અ લેજન્ડ એમણે જે સુરમાં લીધું હોય હા તો પછી તમારે ઇમ્પ્રોવાઇઝ કરવાનું આવે. હા. જ્યારે તમે પછી ઇમ્પ્રોવાઇઝ કરો ત્યારે કેવું થાય કે એઝ અ રાઇટર તમારો બૂમ કરતો હોય કે ના ના આને આમ નથી લેવાની, આમ લેવાની છે. લેવાની. તો તમારી અંદર એક દ્વંદ્વ ચાલતા હોય. 100%. બરોબર છે એટલે કે તમારો કે થિંકિંગ આ સુર છે કે આ સુર, પણ સિદ્ધાર્થ સરે આ સુર લીધો છે. તો સિદ્ધાર્થ સરનો સુર તો કરેક્ટ છે, કરેક્ટ. એમને એમના કેરેક્ટર પ્રમાણે કડક સુર લીધો છે.
તો પછી તમને ઘણી બધી એઝ એન એક્ટર રિયલાઇઝ થાય કે નો આ જગ્યાએ રાઇટર દીપ ખોટો હતો, અહીંયા એક્ટર દીપે આવી રીતે જ લેવું પડશે. નોર્મલી હું એવું સમજો ને કે જેવી રીતે મારા ઘરની અંદર એક એવો છે સિસ્ટમ કે જમતી વખત અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈએ કાં તો સિદ્ધાર્થ સરના કોઈ નાટકો જોઈએ, જૂના નાટકો. એવું સમજો કે એમના જૂના નાટકો એકના એક નાટકો 15 થી 20 વાર મેં જોઈ કાઢ્યા છે, તો બી આજે બી હસવું આમ એટલું બધું આવે. તો એક ક્વેશ્ચન તમને કરવો છે કારણ કે તમે એમની જોડે કામ કરી ચૂક્યા છો આ ફિલ્મની અંદર, કે એ રિયલ લાઈફમાં પણ એવા જ છે આમ હસી મજાક વાળા, મોજ વાળા, કે પછી ખાલી એ પડદાની ઉપર એમ? તમે છે ને અમારા બધા જેટલા પોડકાસ્ટ કરે ને અમે, એ બધા પોડકાસ્ટ જોઈ લે, બરાબર? સિદ્ધાર્થ સર ઇઝ અ ગોડ ગિફ્ટેડ પર્સન. એમની સેન્સ ઓફ હ્યુમર એટલી કડક છે, એટલી સ્ટ્રોંગ છે કે મતલબ એમની સાથે તમે ખાલી આમ હરતા ફરતા હોય ને ત્યારે પણ એક લાવો છે કે એમની એક જોવાની એક રીત છે, દુનિયા જોવાની એક પરસેપ્શનની. તો એ છે ને એક જ્ઞાનની વાતોમાં પણ સરકેઝમ છે એમની. એટલે એમનું સરકેઝમ બહુ સ્ટ્રોંગ છે. શું એટલે એમની જોડે બેસવાની બહુ મજા એમ કે બેઠા તો 2-3 કલાક ગમે ત્યાં પ્રેમમાં પડી જાય. પ્રેમમાં પડી તમે સિદ્ધાર્થ સર ને સામે પણ પ્રેમમાં, એકદમ નેચરલ. એટલે છે ને મને છે ને એવું લાગે છે કે સિદ્ધાર્થ સર એટલે જ આટલા ખાસ છે કે આ દુનિયામાં સિદ્ધાર્થ રાંદેરી એકમાત્ર એક્ટર એવા છે, એકમાત્ર કહું છું, વર્લ્ડ વાઇડ કહું છું, એકમાત્ર એવા એક્ટર છે કે જેમનું નાટક ગુજ્જુભાઈના જેટલા પણ સિરીઝના નાટક, એવું મને ખબર પડી એમની સાથે વાત કરતા કે 13,000 કરતા વધારે શોઝ કર્યા, બરોબર? જેમાં 8,000 જેવા ગુજ્જુભાઈ સિરીઝના શોઝ હશે. તો એ 8,000 શોઝ, અને તમે જયારે એમના શોઝમાં જાઓ ને ત્યારે એવા કેટલા માણસો મળી જશે કે જે 25 વખત જોવા આવ્યા હોય આ સેમ નાટક. આ દુનિયાનો કોઈ પણ એવો એક્ટર કહી દો મને કે જે એક જ જોક 25 વાર મારે ને તો 25 વખત હસવું આવે. એવો આ દુનિયામાં કયો એક્ટર છે કે જેનામાં એ આવડત છે કે ભાઈ આ જોક લખ્યો છે, એ જોક મેં માર્યો અને 25 વખત પહેલી વારે હસશે, 25મી વખત ઓડિયન્સ હશે. એ આવડત ખાલી સિદ્ધાર્થ રાંદેરિયા સરમાં જ છે, અને એટલા માટે એ લેજેન્ડ છે. શું વાત છે, જોરદાર. બીજો એક ક્વેશ્ચન કે દીપ ઢોલકિયા સર, કે અત્યારે ગુજરાતી મૂવીમાં પહેલું મૂવી છે તમારું, રાઈટ? પણ ઘણા બધા લોકોને એવું છે કે ભાઈ પ્રેમ આ તમારું પહેલું છે, પણ તમે અત્યાર સુધી કઈ મૂવીમાં કામ કરી ચૂક્યા છો હિન્દી મૂવીઝની અંદર? એવું આપણે આજે કેવું હોય આપણા ઓડિયન્સને, તો શું કહી શકાય? 2011માં હું શિફ્ટ થયો હતો મુંબઈ, બરાબર? કૃષ્ણાબેન ખાખરાવાલાનો કોઈ એપિસોડ કર્યો હતો, પછી CIDમાં અમુક કદાચ એકાદો એપિસોડ કર્યો હતો મેં. CID નહીં, પેલું ક્રાઇમ પેટ્રોલ એવું કોઈ શો આવ્યો હતો ત્યારનો, બરોબર? કે જ્યાં એ ક્રાઇમ પેટ્રોલની કોપીઓ ચાલતી હતી, બધી 5-6 શો બન્યા, અલગ અલગ. સાવધાન ઇન્ડિયા, આવા બધા ચાલતા હતા ને, એમાંથી કોઈ એક અજબ ગજબ લવ મારી પહેલી પિક્ચર હતી, 2012માં રિલીઝ થઈ, જયકી ભગનાની. એમાં મારો રોલ હતો. પછી આશિકી 2, પછી બાંકે કી ક્રેઝી બારાત, પછી બિયોન્ડ બ્લુ કરીને એક ફિલ્મ હતી. એટલે બહુ બધી मतलब बड़ी बड़ी फिल्मों में छोटे छोटे रोल बहुत किए मैंने. એટલે એવું બહુ બધું કામ કર્યું કે જેમાં એવું હોય કે તમને હા કરીશું એમ. હવે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ આ મૂવી આવી, બધાનો માઇન્ડ ઓફ વ્યૂ એવું હોય છે કે ભાઈ તમે 5 વર્ષથી મહેનત કર્યા છો પણ એ કોઈ નહીં જોયે, પણ આજે એક મૂવી તમારી જે હિટ ચાલી રહી છે એના ઉપર જ તમને જજ કરવા લાગશે કે આ તો બહુ નસીબ વાળો વ્યક્તિ છે કે હારું પહેલું જ મૂવી કર્યું અને આમ હિટ થઈ ગયા. યાર એ તો રહેવાનું ને, મતલબ એ 15 વર્ષ ચાલે યાર, મતલબ એ ઓવરનાઇટ સક્સેસ ટેક્સ 15 years ટુ હેપન. આવો એક કોટ મેં વાંચ્યો હતો કે, અને એટલે ઓવરનાઇટ સક્સેસ ને 15 વર્ષ લાગે. મને લગભગ 15.5 વર્ષ થયા. ઓહો, 15.5 વર્ષથી તમે. હા, એટલે 2011માં મુંબઈ શિફ્ટ થયો હતો ને આજે જૂન 2026 ચાલે છે, 15.5 વર્ષ એક્ઝેક્ટ થયા.
એમાંથી તો એટલે છે ને ઇટ્સ ઓકે. અને લકી તો છું જ એમ, એક રીતે તો લકી જ કહેવાય ને એમ કે ભાઈ કેટલો લકી છું કે મેં 2011માં એક ધર્મા પ્રોડક્શનનું ઓડિશન આપ્યું અને મેં આમ સપનું જોયું કે ક્યારેક ધર્માની ફિલ્મમાં હું કામ કરીશ. 15 વર્ષ પછી મને ધર્માની જ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળે એ લકી જ છે. લકી છે. એવા કેટલા એક્ટર છે જે 15 વર્ષ રહ્યા છે તોય ધર્માની ફિલ્મમાં કામ નહીં મળે. તો સપનું પૂરું થવું એ પ્રમાણે તો લકી કહેવાય. પણ એનો રસ્તો એક જ છે કે તમારે યથાર્થ પ્રયત્ન. એ 15 વર્ષ એટલે આ ફિલ્મ પણ ચાલુ થાય ત્યારે તો ફિલ્મ ચાલુ થઈ ત્યારે થોડી ખબર હતી કે ધર્મા આવવાનું છે, ધર્મા પ્રોડક્શન ઓનબોર્ડ આવવાનું છે. બરોબર છે. ધર્મા પ્રોડક્શન ઓનબોર્ડ આવ્યું કારણ કે ફિલ્મ જ્યારે બનાવતા હતા ત્યારે અમે જાન રેડીને ફિલ્મ બનાવી હતી કે ભાઈ આપણે આ ફિલ્મ બનાવી છે, આ ફિલ્મ માટે આટલી આટલી જરૂર છે, આ જે જરૂર છે એ આપણે પ્રોવાઈડ કરવાની છે ફિલ્મને. બાળક જેવું છે કે બાળક જન્મે પછી કે હા સ્કૂલમાં મોકલે, સ્કૂલ માટે જરૂર છે, દફતર લેવું પડશે, યુનિફોર્મ લેવા પડશે, ચોપડીઓ લેવી પડશે, ટ્યુશનમાં મૂકવું પડશે, પછી આ ભણાવવું પડશે, તે ભણાવવું પડશે, એને સ્કેટિંગમાં નાખવું પડશે, એને આમાંય કરવું પડશે. તો બાળકને ઉછેરવા જેવી વાત છે કે તમે એને આપો જે જોઈએ. પછી દીકરો મોટો થઈને આઈએએસ ઓફિસર બની ગયો તો એ નસીબ. 100%. અને ધર્મા પ્રોડક્શન સાથે કેવી રીતે તમારું થયું એમ અટેચ કેવી રીતે થઈ મૂવી? યાર અટેચ તો ભાઈ એ જ લોકો કે ગુજરાતમાં બધા ઘણા બધાનો પ્રશ્ન એ જ છે અત્યારે કે આ મૂવી આમ ધર્મા પ્રોડક્શન કેવી રીતે? યાર એમાં છે ને કેવું થયું કે રાઇટિંગની સ્ટ્રગલ નથી આપણે શબ્દ વાપરો, રાઇટિંગની જે જર્ની હતી, રાઇટિંગની આખી જે મહેનત હતી એના થકી જ થયું છે કે મેં એક વાર્તા લખી છે રોમકોમ. અને ગયા વર્ષે ફિક્કી ફ્રેમ્સ કરીને એક ઇવેન્ટ થઈ હતી જેમાં કેવું હોય કે દરેક રાઇટરને 10-10 મિનિટ તત્કાલ ટિકિટ બુકિંગ જેવું સિસ્ટમ હોય કે ભાઈ 2 દિવસ છે, બધા જ મોટા મોટા બોલિવૂડના પ્રોડ્યુસરો આ એક હોટલમાં નાના નાના કેમ્પ લગાવીને બેઠા છે, કેબિન લગાવીને. બરોબર. તમારે એક્સપો જેવું ના, પણ તમે ડિરેક્ટલી ના જઈશું. તમારે પૈસા ભરવાના, પછી તમારે સ્લોટ બુક કરવાના કે ભાઈ ધર્મા પ્રોડક્શનને હું બપોરે 2 થી બપોરના 2:10 10 મિનિટ આપે દરેક પ્રોડ્યુસર. મોટું પ્રોડક્શન આમિર ખાન પ્રોડક્શન હોય ને, ધર્મા હોય ને, યશરાજ હોય ને, મોટા મોટા પ્રોડક્શન કે જ્યાં તમે એઝ અ રાઇટર ઇટ્સ ડિફિકલ્ટ ટુ રીચ આઉટ. તો આ પ્લેટફોર્મ જ એની માટે હતું કે બધા રાઇટરો પહોંચી શકે. તમારી પાસે વાર્તા હોય, આ લોકોને ગમે, નેટફ્લિક્સનો કેમ્પ હોય, એમેઝોન પ્રાઇમનો હોય, જીઓ હોટસ્ટારનો હોય, બધાના અલગ અલગ કેમ્પ હોય. અને તમે સ્લોટ બુક કરાયા હોય ને તો એ તમને 10 મિનિટ સાંભળે. 10 મિનિટ તમે 10 મિનિટમાં એ તમારી વાર્તા માટે લોકોને કન્વિન્સ કરી જાઓ તો તમને એ ટાઈમ આપે કે ભાઈ ચલો હવે વાર્તા સંભળાવવા ઓફિસ આવજો. આવી વાત હોય. મારી એક વાર્તા હતી અને એનું મેં એક સરસ પ્રેઝન્ટેશન બનાવ્યું હતું. હું પ્રિન્ટ કરીને લઈ ગયો હતો ને એક આખું કે ભાઈ આ 7 ફોટા તમે જોશો ને તો તમને આખી વાર્તા સમજાઈ જશે. બરોબર. એટલે ટુ ધ પોઈન્ટ જેટલું સમજાય. ટુ ધ પોઈન્ટ. 7 ફોટા, વિઝ્યુઅલ, લખાણ નહીં. નીચે લખાણ હોય, વાંચવું તો વાંચજો, નહીં વાંચો તો આ 7 ફોટા જોઈને બધું સમજાય જશે. એવા મેં 7 ફોટા જનરેટ કર્યા હતા AI થી. બરોબર. AI થી મેં 7 ફોટા જનરેટ કર્યા અને પછી હું નરેશન કરવા ગયો. બધાની પાસે સ્પાઇરલ લઈને જતો હતો 7 પેજનું. અને પછી બધા પ્રોડક્શન હાઉસમાં એમાં ધર્મા પાસે છે ને મારી પાસે 10 મિનિટ ધર્મા સાથે, ધર્માની ક્રિએટિવિટી સાથે એમને મેં 10 મિનિટમાં 5-6 મિનિટ વાર્તા સંભળાવી. પછી કીધું કે આ 7 ફોટો જોશો તમને બધું યાદ આવી જશે મેં શું સંભળાય છે. અને એમને બહુ જ ગમી વાત. પછી એમણે મને મળવા બોલાવ્યો, પછી અમારા નરેશન્સ થયા, પછી કોઈ કારણોસર એ વાત આગળ ના વધી પણ એ લોકો ટચમાં હતા. એમણે કીધું કે યાર તું બહુ સરસ લખે છે. એમને એઝ અ રાઇટર મારું કામ ગમ્યું હતું. પછી એમાં વાત ટચમાં હતા. મેં એમને કીધું મેં એક ગુજરાતી ફિલ્મ બનાવી છે, તમારી પાસે સમય હોય તો તમને દેખાડું. તો મને કે યાર તું રાઇટર તો બહુ અચ્છા હૈ, દેખતે હૈ, ચલ તેરી ફિલ્મ. એટલે પછી એમણે ફિલ્મ જોઈ અને એમને ફિલ્મ ગમી, બહુ જ ગમી. એટલા માટે એ જોડાયા. કેમ કે ઓફકોર્સ બધી ફિલ્મો સાથે નથી જોડાતા ને. કેમ કે ધર્મા કોનું સપનું નહીં હોય, કયા ફિલ્મ મેકરનું સપનું નહીં હોય. 100%. પણ એવી એટલે મુદ્દો એટલો છે કે ફિલ્મ તો સારી બનાવવી પડશે. બરાબર. એટલી સારી ફિલ્મ બનાવો કે પછી લોકોને જોડાવાનું મન થાય. એટલે જ્યારે ધર્મા પ્રોડક્શન સાથે નહોતું ત્યારે પણ અમે એ જ કક્ષાની ફિલ્મ બનાવતા હતા, બનાવવા નીકળ્યા હતા
કે આ બાળકને જે જોઈશે મળશે, અને એક સરસ મજાની પિક્ચર બનાવી. બને એ પિક્ચર બનાવી, ધર્માને દેખાડી, ધર્મા પ્રોડક્શનની ટીમને બહુ જ ગમી, એ જોડાઈ ગયા. ઓહ જોરદાર. એઝ અ એક્ટર કે એઝ અ રાઇટર ગુજરાતીની કઈ મૂવી જે તમને બહુ આમ હૃદય સ્પર્શી હોય, જે તમને બહુ ગમતી હોય, એની સ્ટોરી ગમતી હોય? બહુ બધી ફિલ્મો ગમી છે યાર મને. મને વેનીલા આઈસ્ક્રીમ બહુ ગમી. પછી કેડીભાઈની બધી ફિલ્મો મને બહુ ગમે છે. ઓહ મતલબ મને ડેની જીગરે બહુ ગમે છે ને. મને બહુ સ્ટ્રોંગલી એવું લાગે છે કે યાર લોકોને સ્પૂફ જોનર એઝ અ જોનર સમજાય નહીં એમ. બાકી એઝ અ જોનર બહુ યુનિક જોનર છે એમ. જોનર યુનિક છે. એટલે એનું મેકિંગ બને જ, એ ફિલ્મો બને જ એવી રીતે કે તમને આમ એવું લાગે કે આ તો આના જેવી છે, કેમ કે એ ફિલ્મની મજાક ઉડાવતા હોય, એટલા માટે એ ફિલ્મ એના જેવી લાગે એમ. એ બોલિવૂડમાં એક ફિલ્મ આવી હતી, ઉમેશ શુક્લાએ ડિરેક્ટ કરી હતી, કોલ ઢૂંઢતે રહે જાઓગે. તો આ બધી છે ને સ્પૂફ જોનરની સ્કેરી મૂવીઝ જે છે ને ફિલ્મો હોલિવૂડમાં, તો એ છે ને સ્પૂફ જોનરની ફિલ્મો કહેવાય, કે જેમાં એનીવે તો આવી મને બહુ બધી, મને વશ બહુ ગમી હતી. પછી વશ 2 ગજબ હતી. હિલ્લારો ખતરનાક હતી. તમને હિલ્લારોમાં રડવું આવે. પછી મેં રિસેન્ટલી કોઈ ગુજરાતી ફિલ્મમાં રડ્યો હતો. ઓ એ તો મારી જ હતી. જોરદાર. હા, અને હવે ઇન ફ્યુચર જો તમે કોઈ સ્ટોરી રાઇટિંગ કરો છો તો એ શેના પર હશે, શેના બેઝ હશે, એવું કંઈ વિચાર્યું તમે? હા, એટલે મારી પાસે મારે નેક્સ્ટ જે કરવી છે એ વાર્તા તો છે જ. એટલે એ પણ હા, ઇન્ટરેસ્ટિંગ, ક્વર્કી, કોમેડી, લાઈફ સ્લાઇસ ઓફ લાઈફ સ્પેસ જ મને ગમે. મને એવું લખવું બહુ ગમે. મને રોમકોમ્સ બહુ ગમે. રોમકોમ્સમાં કોમેડી તત્વ થોડું વધારે હોય, રોમેન્સ તો થોડું ઓછું પણ હોય, રોમકોમ હોય. મને એવું બધું લખવું ગમે. એટલે મને આવું લાઇટ હાર્ટેડ ફિલ્મો બનાવી ગમે. મને બહુ જ હેવી ફિલ્મો ઓછી ગમે. મતલબ લખવી એઝ અ રાઇટર મને લાઇટ હાર્ટેડનેસમાં રાજુ હીરાની સ્પેસ જે છે ને, કે તમને હસાવતા એક સરસ મેસેજ આપીને નીકળી જાય. હસાવો છો તમે ઓડિયન્સને ક્યાંય બોર નથી થવા દેતા, ક્યાંય જ્ઞાન નથી આપતા કેમેરામાં જોઈને, કાંઈ નહીં. હસાવતા મેસેજ આપીને નીકળી જાય. એ મારું ફેવરિટ જોનર છે. એટલે એ સ્પેસની જ હશે નેક્સ્ટ પણ. અને આ મૂવી વિશે અમને જસ્ટ સાચું જૂઠું ખબર નહીં, પણ મેં એવું સાંભળ્યું છે કે આ વીકેન્ડની અંદર કલેક્શન 1,70,00,000 તમે કર્યું છે, એવી વાત છે. તમને એ ખબર? થોડું રિસર્ચ કર્યું મેં, બહુ રિસર્ચ કર્યું. આમ તો તમારા તરફથી કોઈ એવું કંઈ બહાર પાડવામાં આવ્યું નતું, પણ અમે રિસર્ચ કર્યું, તમને એવું ખબર પડી કે ભાઈ 1,70,00,000 વીકેન્ડ કલેક્શનની અંદર તમારી મૂવી પહોંચી છે અત્યારે. સારું કે તો તમે કોઈ એવું, તમે કેમ બહાર ના પાડ્યું એમ કે એવી રીતે? એના તમને શું ફરક પડે? મેં 1,70,00,000 કમાયો, 17 રૂપિયા કમાયા, એનાથી એઝ એન ઓડિયન્સ સી મારું અંગત પણ એવું માનવું છે. ઓકે, મારું અંગત પણ એવું માનવું છે કે ઓડિયન્સને એનાથી શું ફરક પડે છે કે પ્રોડ્યુસરે કેટલા પૈસા કમાયા. સમજો છો? 100%. અને બીજું, મને બહુ એઝ અ રાઇટર મને હંમેશા એવું લાગે કે છે ને માણસોને નંબર ના બનાવી દેવા જોઈએ, એવું મારું માનવું છે. આઈ એમ શ્યોર જે પણ બધા લોકો કરે છે એમની માટે કારણો હશે, અને માર્કેટિંગ ટીમ છે, બધા માર્કેટિંગ જીનિયસીસ છે આ બધા જ લોકો. એમ ઇટ એકચ્યુઅલી સ્ટાર્ટેડ ફ્રોમ ગજની, આઈ ગેસ, આમિર ખાન પ્રોડક્શન્સ. તો ત્યારથી નંબર્સ ચાલુ થયા હતા. કહેવાના કે ભાઈ હા, ગજની વોઝ ધ ફર્સ્ટ ફિલ્મ જેણે 100 કરોડ કમાયા, વોટેવર. પણ સી ગજની ને મને એવું લાગે છે કે ગજની એ નંબર્સ કર્યા એનું કારણ એવું નતું કે ભાઈ 100 કરોડ કમાય એટલે ચલો પિક્ચર જોવા જઈએ. એટલે ઓડિયન્સને એનાથી ફરક મને નથી લાગતું કે પડે. ઓડિયન્સ માણસો તરીકે જોવા જોઈએ. અને મને એ ખબર છે, મારે જો કોઈને કહેવું હશે તો આ મને નથી ખબર 1,70,00,000 સાચી રકમ છે નથી ખબર, એ મને નથી ખબર. એ ધર્મા પ્રોડક્શન્સ જાણે. બરોબર છે. મને ખાલી એટલી ખબર છે કે મારી ફિલ્મ જે છે ને 80,000 લોકોએ જોઈ. બરાબર. પહેલા દિવસે 13,000 લોકો જોવા ગયા હતા. બીજા દિવસે 25,400 એવા કંઈક લોકો જોવા ગયા હતા.
અને ત્રીજા દિવસે 40,000 લોકો જોવા ગયા હતા. 38,640 એવું કંઈક નંબર છે. મને એમાં રસ છે, કારણ કે આપણે ફિલ્મમેકર કેમ બન્યા હતા, 100%. કેટલા લોકો ફિલ્મ, મારી ફિલ્મ કેટલા લોકો જોવે છે ને, મને એનો આનંદ છે ઓહો, કે ભાઈ 80,000 લોકોએ જોઈ. જોઈ. હવે આ 80,000 લોકો બીજા 5 લોકોને કહેશે, હા. 10 લોકોને કહેશે, ખાલી અત્યાર એક સુધી- વ્યક્તિ બી કહેશે તો બી તો બીજા 80,000 લોકો બીજી જોશે. 80,000 લોકો જોશે. એટલે મારી માટે મને એવું લાગે છે કે ફિલ્મ કેટલા લોકોએ જોઈ એમ. હા. કે ગદર વાસમાં સાંભળતું, ગદર જે સની દેઓલની ફિલ્મ આવી હતી, કે એમાં ટ્રેક્ટર ભરી ભરીને, ખટારા ભરી ભરીને લોકો જતા હતા હમ. પિક્ચર જોવા. કે પહેલાના ટાઈમમાં તમે લક બાય ચાન્સ જોઈ લો, કે લક બાય ચાન્સમાં રોમી રોલીનું કેરેક્ટર હતું ઋષિ કપૂરનું, એમાં અરે છુરિયા ચલ ગઈ લાઈન મેં. તો પહેલાના ટાઈમમાં એ વાત હતી કે કેટલા લોકો જોવા ગયા, કે આટલી ભીડ હતી, આટલા હજાર લોકો જોવા ગયા હતા. હા. હું તો એક્ટર કે રાઇટર, હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો આની માટે કે ભાઈ મેક્સિમમ લોકોએ જોઈ લોકો કે જોઈએ 100%. એટલે એ સેટિસ્ફેક્શન અને આખું અલગ પાછું છે લેવલનું ને, છે. અને પાછું છે ને, મને એવું લાગે છે કે હું કોઈને પણ એમ કહું કે અહીંયા હું તમને કહું, તમે એક પિક્ચર નથી જોઈ, હું તમને એમ કહું કે ભાઈ જોઈ જાઓ, મેં 50 કરોડનું કલેક્શન કર્યું છે, તો એનાથી તમને પિક્ચર જોવાનું મન થશે? મેં 50 કરોડ કમાયા એનાથી નહીં, તમે તોય કહેશો ને કે ભાઈ તો શું પિક્ચર નામ શું છે આ? અચ્છા, ટ્રેલર જોયું, પોસ્ટર જોયું, ટીઝર જોયું, હા આ તો સારું લાગે છે, ચલ જોવા જઈએ. જોવા જઈએ. અથવા કમાયા છે 50 કરોડ, આ નથી જોયું મેં. હમ. એવી કેટલી તમને બોલિવૂડની પિક્ચરો યાદ છે કે જેણે 500 કરોડ કમાયા, 400 કરોડ કમાયા, તમને નહીં ગમ્યું? હા, કેટલી છે? ઘણી બધી છે. ઘણી બધી છે. 100%. એટલે મને એવું લાગે છે કે ઓડિયન્સને નંબરથી ફરક પડતો નથી. એટલે મારો બહુ એક્ટિવ કોલ છે, મને જો કોઈ પૂછે તો એમ જ કહું છું ભાઈ આપણે નંબર ડિક્લેર કરીને શું કરશું? હમ. 100%. હા. કોઈ પણ ફિલ્મે 100 કરોડ કમાયા હોય એ સાંભળીને લોકો જોવા નથી ગયા, લોકો ગયા છે એટલે 100 કરોડ કમાયા છે. હા, એ વાત 100%. બરોબર છે કે 1000 કરોડ હોય કે 10,000 કરોડ હોય, કે મારિયો, સુપર મારિયો કરીને પિક્ચર આવી હતી કોમેડી, એનિમેટેડ, હા. એણે $1 બિલિયન, તો દુનિયાની પહેલી $1 બિલિયન કમાવાવાળી એક એનિમેટેડ ફિલ્મ છે હા. સુપર મારિયો. પણ એનાથી ઓડિયન્સને શું ફરક પડે કે ચલો $1 બિલિયન કમાયા, પણ તો શું? પણ તો શું? બરોબર, ફરક એનાથી પડે કે ભાઈ $1 બિલિયન એટલે આટલા કરોડ લોકોએ જોઈ જોઈ. સુપર મારિયો, અને હવે તો તમારી કે movie લાલો 40 લાખ લોકોએ જોઈ, 40 લાખ લોકો. 40 કે 45 લાખ ગુજરાતીઓ પણ જોઈ એ જે તમે હા. કહો છો ને, જે આંકડો છે 40 લાખ લોકો એનાથી ફરક પડે છે. એક્ઝેક્ટલી, એનાથી મને કે અનુભવ તો 40 તમે- લાખ. હવે વિચાર કરો, આપણે 7 કરોડ ગુજરાતીઓ છે, હા. 7 કે કદાચ 8, હા. હજી આપણે 8 કરોડ ગુજરાતીઓમાંથી 40 લાખ લોકોએ કે 50 લાખ લોકોએ થિયેટરમાં જઈને લાલો છે. એટલે હજુ આપણને એવું ફીલ થાય કે આપણે જો આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે આગળ છીએ, પણ હજુ ગુજરાતીની દ્રષ્ટિએ જોઈએ તો હજુ પાછળ છીએ આપણે. દેશમાં આ આંકડા છે, હિન્દી ફિલ્મ માટે આ આંકડા છે. ઓહો. કેમ? બધા ફિલ્મમેકર, એમાં અંકિતભાઈ સાથે વાત થાય કે કોઈ પણ પ્રોડ્યુસર, કોઈ પણ રાઇટર, કોઈ પણ ડિરેક્ટર, એની ઈચ્છા શું હોય હમ. કે 7 કરોડ લોકો, 7 કરોડ ગુજરાતીઓ મારી પિક્ચર જોવે, જુએ. થિયેટરમાં જઈને હા. એ થિયેટરનો અનુભવ લે, હા. આવી ઈચ્છા હોય. ઈચ્છા હોય. એ 7 કરોડ લોકો જોવે એની ઈચ્છા વધારે હોય. 700 કરોડ કમાશે કે નહીં કમાય એ છોડ દો, હમ. એ બાય પ્રોડક્ટ એ છે. આટલા અમાઉન્ટ લોકો ફોલો જોશે. કરશે, હા. કરવી હશે તો. અને મને એવું લાગે છે કે એ નંબર ડિક્લેર કરવાથી, મારો ધંધો ડિસ્ક્લોઝ કરવાથી કોઈને ફરક નથી પડવાનો. કે મેં 1 કરોડ 70 લાખ કમાયા ઓર 17 લાખ કમાયા, એ 17 રૂપિયા કમાયા, હમ. પણ મેં 17 રૂપિયા કમાયા હોય ને 50,000, 60,000, 80,000 લોકોએ જોઈ હોય, તો એ 80,000 લોકો જયારે કહેશે ને કે ભાઈ આ પિક્ચર ગજબ હતી, એનાથી ફરક પડશે. 100%. અને હવે તો વન્સ મોર જિંદગી ગુજરાત નહીં પણ વર્લ્ડ વાઇડ ની અંદર કાર્યરત થઈ રહી છે. યસ, નહીં થઈ રહી છે, નહીં થઈ ગઈ છે. થઈ ગઈ છે. યા ઓસ્ટ્રેલિયામાં હાઉસફુલ શોઝ છે, દુબઈમાં હાઉસફુલ શોઝ છે. એટલે જ મને આનંદ એ વસ્તુનો થાય છે કે ભાઈ દુબઈમાં છે ને 180 માણસોનું ઓડી હાઉસફુલ, ઓસ્ટ્રેલિયામાં પર્થમાં 180-200 માણસનું ઓડી હાઉસફુલ. ઓહો. એનો યુએસએ માંથી મારા ફ્રેન્ડ જોવા ગયા હતા, બરોબર છે, એ 300 સીટર હતું હાઉસફુલ. કેનેડામાંથી મને ફોન આવે છે કે અમને ટિકિટ ના મળી, કંઈક ઓળખાણ લગાવીને કરો એમ. મને એની આનંદ વધારે આનંદ છે વધે. કે ભાઈ ટોટલ આ ઇન્ડિયામાં, એટલે ગુજરાતમાં જ્યાં ગુજરાત મુંબઈમાં થઈને 78,000, 79,000 લોકોએ જોઈ,
અને વિદેશમાં જોઈએ છે એમ જોઈએ છે, 2-3-5 હજાર લોકો જે પણ એનો ડેટા તો આવ્યો જ નથી મારી પાસે, બરાબર. પણ એ જે નંબર જો છે એમ કે મતલબ જો ફેલાય ને મારી ઈચ્છા છે કે 7 કરોડ ગુજરાતી સુધી આ પિક્ચર પહોંચી જાય. અને એટલે કે પપ્પા માટેનો પ્રેમ તો બધા જોડે છે. આ જ મુખ્ય વાત કે પપ્પા માટેનો જે પ્રેમ છે એ દરેક વ્યક્તિ, જે દીકરી હોય કે એનો સન હોય, બધાના છે, રિલેટેબલ છે ને એમ. આ દુનિયામાં કોઈ પણ માણસ પપ્પા વગર તો જન્મ્યું જ નથી ને એમ. પપ્પા હોવા ના હોવા તો દયા છે કે તમારા છે તો દયા છે તમારી ઉપર ભગવાન. 100%. જે નથી એમને પૂછો કે શું હોય પપ્પા, છત જેવું લાગે એમ કે છે એમ, છત છે એમ, છાપરું છે એમ. એટલે એ જે વાત છે ને કે પપ્પા જેમની પાસે છે એમને આ ફિલ્મ જોઈને હક કરવાનું મન થશે, જે નથી એમને એમના પપ્પા વધારે સમજાશે. મારો આટલો જ મુદ્દો છે કે આ દુનિયાના તેમ હોપફુલી બધા જ લોકોને પપ્પાની અહેમિયત સમજાય. અત્યારે આપણા પપ્પા છે આપણા પપ્પાને એમના પપ્પાની અહેમિયત સમજાતી જશે, એવી વાત છે. હું તો આ માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે ખાસ કરીને જ્યારે ઝેન્ઝી, અત્યારના ઝેન્ઝી વાત કરતા હોય છે કે જનરેશન ગેપ, જો આ મૂવી જુએ તો જનરેશન ગેપ ફીલ ક્યાંક ને ક્યાંક થઈ જશે એમ. એ લોકોના એમના માઇન્ડમાં જે એમના પપ્પાનું જે એવું થિંકિંગ છે કે મારા પપ્પાએ મારા માટે આ નથી કર્યું, એમને કમ્પ્લેન્સ છે, એ બધાનું સોલ્યુશન ડાઉટ સોલ્વ થઈ જશે. ડાઉટ સોલ્વ ના થાય એનાથી ફરક નથી પડતો, પણ તમને ક્લિયરિટી પપ્પાને એક હગ કરવાનું મન થઈ જશે ને પપ્પાને તમને એક આઈ લવ યુ કહેવાનું મન થઈ જશે કે ભાઈ ઠીક છે. ગેપ તો રહેવાના ને. તમે એ જનરેશન જેનઝી છે એ લોકોની જેન આલ્ફા સાથે જનરેશન ગેપ છે, અને એ લોકો મોટા થશે એમના છોકરા થશે ને એમની જે જેન બીટા આવશે, જેન ઝી ના છોકરાઓ જે જેન બીટા થશે, એ જેન બીટા ને જેન ઝી ને એટલી જ ગેપ રહેવાનો. ગેપ નો ફરક નથી પડતો. એ તો ટેકનોલોજી એટલી સ્પીડમાં આગળ વધે છે કે ભાઈ ગેપ તો રહેવાનો છે, પણ એ ગેપ કરતા વધારે મહત્વ પ્રેમ છે કે તમે પપ્પાને આઈ લવ યુ કહો છો, હગ કરો છો, બસ આટલી જ વાત છે. તો થેન્ક યુ દીપ સર, તમારો કિંમતી સમય આપવા માટે. ખરેખર બહુ મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. અને હવે ઉત્સુકતા જાગી રહી છે કે ફેમિલી સાથે મૂવી જોવા જઈએ અમે પણ. જાઓ ફરીથી જો, વન્સ મોર જિંદગી વન્સ મોર, જેમ પિક્ચરમાં ફરીથી જોતા હો, આ વખતે ફેમિલી સાથે જાઓ, પપ્પા સાથે જાઓ, મમ્મી બધાને દેખાડો, તમે પણ. તો મિત્રો આ સાથે મળતા રહીશું આવાના એપિસોડ તમારા માટે લાવીશું. ધ પટેલ શોની મુલાકાત કરો, શેર કરો તમારા દરેક મિત્ર સાથે આ વિડીયોને, અને ખાસ કરીને મૂવી જોવાનું ના ભૂલતા, બરાબર ને? જિંદગી વન્સ મોર તમારા નજીકના થિયેટરમાં આવી ગઈ છે. પપ્પાને લઈને જાઓ, એમના પપ્પાને લઈને જાઓ, આજુબાજુના પડોશીઓને લઈને જાઓ, બધા ફેમિલી મેમ્બરને લઈને જાઓ. 100% બહુ જ ગમશે. પપ્પાને એક પપ્પી અને જપ્પી આપવાનું મન થઈ જશે. અને થેન્ક યુ 3 PM કેફે કે જેણે સરસ મજાનું અમને એમ્બિયન્સ આપ્યું, મજા આવી.